પરમાત્મા શ્રી કૃષ્ણની વાણી ગીતા એ ગુરુ શિષ્ય સંવાદ છે. એટલે અર્જુને સ્વીકાર કર્યું કે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન, હું આપનો શિષ્ય છું, આપની શરણમાં છું. મને એવો ઉપદેશ આપો જેનાથી હું પરમ શ્રેયને પ્રાપ્ત કરું. અને એટલે જ એ પરમ ગુરુના ચરણોમાં ગીતા આરંભ કરતા પહેલા આ સ્તુતિ ગુરુ વંદના પ્રસ્તુત કરાય છે. ओम श्री सद्गुरुदेव भगवान की
અમૃતંશ બહેનો તથા ભાઈઓ, જે મહાપુરુષે સમસ્ત વેદોનું સંકલન કર્યું, વેદાંત શાસ્ત્રનું પ્રવર્તન કર્યું, મહાભારત તથા ભાગવત જેની કૃતિઓ છે, એમણે શાસ્ત્રોના રૂપમાં જો કોઈ ગ્રંથને માન્યતા આપી હોય તો તે છે ભગવાન શ્રી કૃષ્ણોક્ત ભાગવત ગીતા. અલગ અલગ પૂજાની પદ્ધતિઓ, પરસ્પર વિરોધી સંગઠનો ધર્મના નામ ઉપર પ્રચલિત છે, જ્યારે કે ધર્મનું લક્ષ્ય છે એક પરમાત્માની શોધ. કલ્યાણ સ્વરૂપ એ પરમાત્મા એક જ છે. એને પ્રાપ્ત કરવાની નિશ્ચિત ક્રિયાનું પાલન એ જ ધર્મ છે. જ્યારે પરમાત્મા એક છે, એને પ્રાપ્ત કરવાની ક્રિયા એક છે, તો પછી આટલા બધા પંથ શું કામ? આના સમાધાન માટે પ્રસ્તુત છે યથાર્થ ગીતાનો ભાવાંશ, આ ગીતા કેસેટ. ધર્મનું સરળ સ્વરૂપ અને એની પ્રાપ્તિ હેતુ
નિર્ધારિત ક્રિયાનું ક્રમબદ્ધ તથા પૂર્ણ વિવરણ યોગેશ્વર શ્રી કૃષ્ણની ગીતા છે. વિશ્વના પ્રત્યેક મહાપુરુષે જે કોઈ સાધન બતાવ્યા છે એ બધા જ સાધનો તથા અનેક ગોપનીય સ્થિતિનું સ્પષ્ટીકરણ માત્ર ગીતામાં છે. એટલા માટે જ તો સંપૂર્ણ માનવજાતિના કલ્યાણનું એકમાત્ર શાસ્ત્ર ગીતા છે. મહાભારતમાં સંકેત છે કે જ્યારે કૌરવો અને પાંડવોની સેના સામસામી ઊભી રહી ગઈ ત્યારે સંપૂર્ણ આસુરી શક્તિઓ કૌરવોમાં પ્રવેશી અને સર્વ દેવતાઓ પાંડવોમાં પ્રવેશ્યા. આ દ્રષ્ટાંતથી મહર્ષિ વ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ગીતાનું દરેક પાત્ર દેવતા અથવા તો અસુર છે અને એ પ્રતિકાત્મક છે. પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં દૈવી અને આસુરી એ બંને પ્રકૃતિઓ અનાદિકાળથી છે. દૈવી શક્તિના સહયોગથી જ્યારે મનુષ્ય પોતાના આત્મ સ્વરૂપ તરફ અગ્રેસર થાય છે ત્યારે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે આસુરી વૃત્તિઓ એમાં બાધારૂપ બને છે. એમાંથી પાર પડવું એ જ વાસ્તવિક યુદ્ધ છે. અર્જુન શ્રેય માટે વિકળ હતો. એની દ્રષ્ટિએ શ્રેયનો ઉપાય હતો કુળધર્મ, પિંડોદક ક્રિયા, વર્ણસંકરથી બચાવ, કુલક્ષયથી બચવા માટે યુદ્ધ ન કરવું વગેરે વગેરે. માત્ર આટલી શંકાને નિર્મૂળ કરવા હેતુસર ભગવાને એને 18 અધ્યાયની ગીતા સમજાવી પડી. અંતમાં જ્યારે ભગવાને એને પૂછ્યું કે હે અર્જુન, શું તારો મોહ નષ્ટ પામ્યો? ત્યારે અર્જુને સ્વીકાર કર્યું કે હે ભગવાન, મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને હવે હું એ જ કરીશ કે જે ભગવાને મને ઉપદેશ આપ્યો છે. આ માત્ર અર્જુનની શંકા નહોતી. અર્જુનનું બીજું નામ છે પાર્થ. પાર્થ એટલે પૃથાનો પુત્ર, એટલે કે પૃથ્વીનો પુત્ર, માનવ. અને આ શંકા માનવ માત્રની સર્વકાલીન સમસ્યા છે કે શ્રેય શું છે, એને કેમ પ્રાપ્ત કરાય. એટલા માટે સ્ત્રી પુરુષ, આબાલ વૃદ્ધ, માનવ માત્ર માટે ગીતાના 18 અધ્યાયનું નિયમિત શ્રવણ આવશ્યક છે. અને જેને કારણે બાળકોમાં પણ આ કલ્યાણકારી સંસ્કારોનું સિંચન થાય. આ ગીતા જ્ઞાન સિવાય કોઈ પણ મનુષ્ય ઈશ્વર પ્રાપ્તિના રસ્તા ઉપર આગળ નથી વધી શકતો. અક્ષય સુખ, શાશ્વત શાંતિ તેમજ મૂળ શંકાના સમાધાન હેતુ આ યથાર્થ ગીતાની કેસેટોનું સંકલન કરવામાં આવ્યું છે. આના નિયમિત શ્રવણથી સંપૂર્ણ પરિવાર તથા સ્વજન સમુદાયને સુસંસ્કૃત કરો. સંસારમાં મનુષ્ય ક્યાંય પણ હોય, ગીતા એના માટે અમૃત વાહિની છે. ગીતા આપનું શાસ્ત્ર છે. આ ગૌરવની વાત છે કે 5000થી વધુ વર્ષ પછી શ્રી કૃષ્ણનું યથાર્થ ગીત ભગવદ્ ગીતા આપણી સમક્ષ છે. જન્મ જન્માંતરની રૂઢિઓથી ગ્રસ્ત આપણા ચિત્તને સ્વચ્છ કરી અને ચિંતનના પથ ઉપર ચાલવા માટે આ યથાર્થ ગીતાની કેસેટોનું રોજ સવારે શ્રવણ કરવું આવશ્યક છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય પહેલો. ધૃતરાષ્ટ્ર ઉવાચ.
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્ર રૂપ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકઠા થયેલા મારા પુત્રો તથા પાંડવોએ શું કર્યું? ધૃતરાષ્ટ્ર એ અજ્ઞાન અને સંજય એ સંયમ. અજ્ઞાન મનની અંદર ઊંડે ઊંડે રહે છે. અજ્ઞાનથી આવૃત મનવાળા ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ છે, પરંતુ તે સંયમરૂપી સંજયના માધ્યમથી જુએ છે, સાંભળે છે. એ સમજે છે ખરો કે પરમાત્મા સત્ય છે, છતાં એના પોતાનાથી ઉત્પન્ન થયેલ મોહરૂપી દુર્યોધન જીવિત છે. ત્યાં સુધી એની દ્રષ્ટિ હંમેશા કૌરવો એટલે કે વિકારો ઉપર જ રહે છે. ધર્મ એ ક્ષેત્ર છે. હૃદય દેશમાં દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર બની જાય છે, અને જ્યારે એમાં આસુરી સંપત્તિ વિશેષ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. કુરુ એટલે કરો. આ શબ્દ આદેશાત્મક છે. શ્રી કૃષ્ણ કહે છે, પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણેય ગુણો દ્વારા પરવશ માનવી કર્મ કરે છે. તે એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ત્રણેય ગુણો તેની પાસે કર્મ કરાવી લે છે. સૂઈ જાઓ તો પણ કર્મ બંધ નથી થતું. નિદ્રા પણ સ્વસ્થ શરીરનો ખોરાક માત્ર છે. ત્રણેય ગુણ મનુષ્યને દેવતાથી કીટ સુધીના શરીરોમાં બાંધે છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન ગુણ હયાત છે ત્યાં સુધી કુરુ રહેશે. આમ જન્મ મૃત્યુનું ક્ષેત્ર, વિકારોનું ક્ષેત્ર કુરુક્ષેત્ર છે. પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનાર પુણ્યમયી પ્રવૃત્તિઓનું પાંડવોનું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. પુરાતત્વવિદો પંજાબ, કાશી, પ્રયાગના મધ્યભાગ તથા અનેકવિધ સ્થળોએ કુરુક્ષેત્ર શોધી રહ્યા છે, પરંતુ ગીતાકારે સ્વયં યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે તે બતાવ્યું છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. અર્જુન, આ શરીર જ ક્ષેત્ર છે, અને જે તેને જાણે છે, એનો અર્થ સમજી લે છે, તે ક્ષેત્રજ્ઞ છે. આગળ એમણે ક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો. એમાં 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, 5 વિકાર અને 3 ગુણોનું વર્ણન છે. શરીર જ ક્ષેત્ર છે, એક અખાડો છે. એમાં સતત લડી રહેલી પ્રવૃત્તિઓ 2, દૈવી સંપદ અને આસુરી સંપદ, પાંડુના સંતાન અને ધૃતરાષ્ટ્રના સંતાન, સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ. અનુભવી મહાપુરુષના આશ્રયે જવાથી આ બંને પ્રવૃત્તિઓના સંઘર્ષ અંગે માર્ગદર્શન મળે છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો સંઘર્ષ છે, અને આ જ વાસ્તવિક યુદ્ધ છે. વિશ્વ યુદ્ધોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે, પરંતુ એમાં જીતનારને પણ શાશ્વત વિજય નથી મળતો. આ તો પારસ્પરિક બદલાની વૃત્તિ છે. પ્રકૃતિનું સંપૂર્ણતયા શમન કરીને તેનાથી અતિરિક્ત સત્તાનું દિગ્દર્શન કરવું અને એમાં પ્રવેશ મેળવવો, એ જ સાચો વિજય છે. આ એક જ વિજય એવો છે જેમાં હાર નથી. આ મુક્તિ છે, જેની પાછળ જન્મ મૃત્યુનું બંધન નથી. આ રીતે અજ્ઞાનગ્રસ્ત પ્રત્યેક મન સંયમથી જાણે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના યુદ્ધમાં શું થયું. સંયમમાં જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સંજય ઉવાચ. दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्. પાંડવોના સૈન્યને રણમાં ગોઠવાયેલું જોઈ રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. દ્રોણાચાર્ય,
દ્વૈતનું આચરણ એ જ દ્રોણાચાર્ય છે. પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે એવું જ્ઞાન થાય છે, એ જ દ્વૈતનું ભાન છે. એની પ્રાપ્તિ માટે તડપ પેદા થાય છે ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ. બંને પ્રવૃત્તિઓની વચ્ચે આ પ્રાથમિક ગુરુ છે. અલબત્ત ત્યારબાદ સદગુરુ યોગેશ્વર શ્રી કૃષ્ણ રહેશે, જે યોગ સ્થિતિવાળા હશે. તો રાજા દુર્યોધન આચાર્ય પાસે જાય છે. મોહરૂપી દુર્યોધન. મોહ બધી જ વ્યાધિઓનું મૂળ છે, બધી વ્યાધિઓનો રાજા છે. દુર્યોધન. દુર એટલે દૂષિત, યો એટલે પેલી, અને ધન એટલે સંપત્તિ. આત્મિક સંપત્તિ સ્થિર સંપત્તિ છે, પરંતુ મોહ એમાં દોષ ઉત્પન્ન કરે છે. તે પ્રકૃતિ તરફ ખેંચે છે અને વાસ્તવિક જાણકારી માટે પ્રેરણા પણ આપે છે. મોહ હોય ત્યાં સુધી પૂછવા યોગ્ય પ્રશ્ન રહે છે, અન્યથા બધું પૂર્ણ જ છે. આમ વ્યૂહરચનાયુક્ત પાંડવોની સેનાને જોઈને, અર્થાત પુણ્યથી પ્રવાહિત સજાતીય વૃત્તિઓને સંગઠિત જોઈને, મોહરૂપી દુર્યોધને પ્રથમ ગુરુ દ્રોણ પાસે જઈને કહ્યું, પશ્યૈતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમૂ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટતુમને ગોઠવેલા પાંડવોના આ મોટા સૈન્યને જુઓ. દૃષ્ટતુમ, શાશ્વત અમરપદમાં શ્રદ્ધા રાખનાર દ્રઢ મન, એ જ દૃષ્ટતુમ. આ જ પુણ્યમયી પ્રવૃત્તિઓનો નાયક છે. સાધન કઠિન ન મન કર ટેકા. સાધન કઠિન નથી, મનની ટેક જ કઠિન હોવી જોઈએ. હવે પાંડવ સેનાનો વિસ્તાર જોઈએ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. આ સેનામાં મહેશ્વાસા, મહાન ઈશ્વરમાં નિવાસ કરાવનાર ભાવરૂપી ભીમ, અનુરાગરૂપી અર્જુન જેવા અનેક શૂરવીરો, સાત્વિકતા રૂપી સાત્યકી, વિરાટ, સર્વત્ર ઈશ્વરમય પ્રવાહની ધારણા, મહારથી રાજા દ્રુપદ અર્થાત અચલ સ્થિતિ, તથા ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈભ્યશ્ચ નરપુંગવઃ. દૃષ્ટકેતુ દ્રઢ કર્તવ્ય, ચેકિતાન એટલે કે ચિત્ત જ્યાં જાય ત્યાંથી તેને ખેંચીને ઈષ્ટમાં સ્થિર કરે. કાશીરાજ, કાયારૂપી કાશીમાં જ જેનું સામ્રાજ્ય છે. પુરુજિત, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણરૂપી શરીર પર વિજય અપાવનાર પુરુજિત. કુંતીભોજ, કર્તવ્યથી ભવ પર વિજય. પુરુષોમાં શ્રેષ્ઠ શૈબ્ય અર્થાત સત્ય વ્યવહાર. યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. અને પરાક્રમી યુધામન્યુ, યુદ્ધને અનુરૂપ મનની ધારણા, ઉત્તમૌજા, શુભની મસ્તી, સુભદ્રા પુત્ર અભિમન્યુ. જ્યારે શુભનો આધાર પાયો આવી જાય છે ત્યારે મન ભયરહિત બને છે. આવા શુભ આધારથી ઉત્પન્ન અભય મન ધ્યાનરૂપી દ્રૌપદીના 5 પુત્રો વાત્સલ્ય, લાવણ્ય, સહૃદયતા, સૌમ્યતા અને સ્થિરતા તમામ મહારથીઓ છે.
તેમનામાં સાધન માર્ગ ઉપર સંપૂર્ણ યોગ્યતા સાથે ચાલવાની ક્ષમતા છે. આ રીતે દુર્યોધને પાંડવ પક્ષના 15-20 નામ ગણાવ્યા. એ સૌ દૈવી સંપત્તિના મહત્વપૂર્ણ અંગ છે. વિજાતીય પ્રવૃત્તિના રાજા હોવા છતાં મોહ જ સજાતીય પ્રવૃત્તિઓને સમજવા માટે ફરજ પાડે છે. દુર્યોધન પોતાનો પક્ષ સંક્ષેપમાં કહે છે, આ કોઈ બહારનું યુદ્ધ હોત તો પોતાની એ વિશેની અતિશયોક્તિપૂર્ણ ગણતરી કરી બતાવત. વિકારની ઓછી ગણતરી કરવામાં આવી. કેમ? તો કે એના પર તો વિજય મેળવવાનો છે, તે નાશવંત છે. માત્ર 5-7 વિકારો બતાવ્યા. એના અંતરાલમાં સંપૂર્ણ બહુર્મુખી પ્રવૃત્તિ સ્થિત છે. अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. દુર્યોધન આગળ કહે છે કે વળી હે દ્વિજોત્તમ, આપણા પક્ષના મોટા મોટા યોદ્ધાઓ તેને પણ આપ સમજી લો. મારી સેનાના જે નાયક છે એની પણ આપને જાણ કરું છું. બહાર યુદ્ધના સેનાપતિ માટે દ્વિજોત્તમ સંબોધન ન વપરાય. વસ્તુતઃ ગીતા અંતઃકરણની 2 પ્રવૃત્તિઓનો સંઘર્ષ છે. એમાં દ્વૈતનું આચરણ તે દ્રોણ છે. જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે, દ્વૈત રહે છે. આ દ્વૈત પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા સૌ પ્રથમ દ્રોણાચાર્ય પાસેથી મળે છે. અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી માટે પ્રેરણા પ્રદાન કરે છે. આ પૂજાનું સ્થાન કે મંદિર નથી. રણભૂમિમાં તો શૌર્ય સૂચક સંબોધન હોવું જોઈએ. વિજાતીય પ્રવૃત્તિના નાયક કોણ કોણ છે? भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च. એક તો સ્વયં આપ એટલે કે દ્વૈતના આચરણ રૂપી દ્રોણાચાર્ય છો. ભ્રમરૂપી પિતામહ ભીષ્મ છે. ભ્રમમાંથી વિકારો ઉદ્ભવે છે, અંત સુધી જીવિત રહે છે, એટલા માટે પિતામહ છે. આખી સેના મરી ગઈ પણ તે જીવતા રહ્યા હતા. શરશૈયા પર અચેત હતા છતાં પણ જીવિત હતા. આ છે ભ્રમરૂપી ભીષ્મ. ભ્રમ અંત સુધી રહે છે. આ રીતે વિજાતીય કર્મરૂપી કર્ણ તથા સંગ્રામ વિજયી કૃપાચાર્ય છે. સાધનાવસ્થામાંથી સાધક દ્વારા કૃપાનું આચરણ તે કૃપાચાર્ય છે. ભગવાન કૃપાધામ છે અને પ્રાપ્તિ બાદ સંતનું પણ એ જ સ્વરૂપ છે. પરંતુ સાધન કાળમાં જ્યાં સુધી આપણે અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા અલગ છે. વિજાતીય પ્રવૃત્તિ જીવિત છે, મોહયુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં સાધક કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. સીતા માતાએ દયા કરી તો કેટલોક સમય લંકામાં પ્રાયશ્ચિત કરવું પડ્યું. વિશ્વામિત્ર દયાળુ બન્યા તો પતિત થવું પડ્યું. યોગ સૂત્રકાર મહર્ષિ પતંજલિએ પણ આ જ કહ્યું છે, તે સમાધાવુપસર્ગા વ્યુત્થાને સિદ્ધયઃ. વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે, તે વાસ્તવમાં સિદ્ધિઓ છે. પરંતુ કૈવલ્ય પ્રાપ્તિમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની જેમ જ વિઘ્નરૂપ છે. ગોસ્વામી તુલસીદાસનો પણ આ જ નિર્ણય છે. રામચરિત માનસમાં તેમણે કહ્યું છે, છોરત ગ્રંથિ જાની ખગરાયા વિઘ્ન અનેક કરઈ તબ માયા રિદ્ધિ સિદ્ધિ પ્રે રઈ બહુ ભાઈ બુદ્ધિ હેમ લોભ દિખાવહી આઈ. માયા અનેક વિઘ્નો ઊભા કરે છે, સિદ્ધિઓ આપે છે. એટલું જ નહીં પરંતુ સિદ્ધ બનાવી દે છે.
આવી અવસ્થાવાળો સાધક બાજુમાંથી પસાર થાય ને તો મરણગ્રસ્ત રોગી પણ જીવવા માંડશે. એ રોગી ભલે સાજો થઈ જાય, પરંતુ સાધક જો એને પોતાની દેન માની બેસે તો નુકસાન થઈ જશે. એક રોગીના સ્થાન પર હજારો રોગીઓ એને ઘેરી લેશે. ભજન ચિંતનના ક્રમમાં અવરોધ ઊભો થશે. આમ તેમ બહેકી બહેકીને પ્રકૃતિનું જોર વધતું જશે. લક્ષ્ય દૂર હોય અને સાધક કૃપા કરે તો કૃપાનું આચરણ માત્ર સમિતિંજય સંપૂર્ણ સેનાને જીતી લેશે. આથી સાધકે પ્રાપ્તિ સુધી એનાથી સતર્ક રહેવું જોઈએ. દયા બીનુ સંત કસાઈ, દયા કરી તો આફત આઈ. પરંતુ અધૂરી અવસ્થામાં આ વિજાતીય પ્રવૃત્તિનો દુર્ધર્ષ યોદ્ધો છે. આમ આસક્તિરૂપી અશ્વત્થામાં, વિકલ્પરૂપી વિકર્ણ અને ભ્રમમય શ્વાસ જ ભૂરિશ્રવા છે. આ તમામ બહિર્મુખી પ્રવાહના નાયક છે. अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. દુર્યોધન કહે છે કે એ ઉપરાંત બીજા અનેક શૂરવીરો મારા માટે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભા છે. તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે, પરંતુ એની કોઈ ચોક્કસ ગણતરી નથી. હવે કઈ સેના કયા ભાવો દ્વારા સુરક્ષિત છે આ બાબત કહે છે. અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી જ રીતે અજેય છે, અને ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવામાં સુગમ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત જેવા શબ્દોનો પ્રયોગ દુર્યોધનની આશંકા વ્યક્ત કરે છે. આથી જોવાનું એ છે કે ભીષ્મ એવી તે કેવી સત્તા ધરાવે છે જેના પર કૌરવો આટલા નિર્ભર છે, અને ભીમ એવી કઈ સત્તા છે જેના પર દૈવી સંપત્તિ સંપૂર્ણ પાંડવ સેના નિર્ભર છે. દુર્યોધન પોતાની વ્યવસ્થા જણાવે છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तુ ભવन्तઃ સર્વ એવ હિ. આથી બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ રહીને તમે સૌ ભીષ્મની તમામ બાજુએથી રક્ષા કરજો. ભીષ્મ હયાત રહેશે તો આપણે અજય રહીશું. આથી તમે સૌ પાંડવો સામે લડવાને બદલે ભીષ્મની જ રક્ષા કરજો. અરે ભીષ્મ એવા તે કેવા સેનાપતિ છે જે પોતાની રક્ષા સ્વયં કરી શકતા નથી? કૌરવોને એમના રક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. આ કોઈ બહારના સેનાપતિ નથી, ભ્રમ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ કૌરવો અજય રહેશે. અજયનો અર્થ એ નથી કે એને જીતી જ ન શકાય, પરંતુ અજયનો અર્થ દુર્જય છે, કઠિનાઈથી જીતી શકાય. મહા અજય સંસાર રીપુ જીતી શકાય સો વીર. ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે જો અંશતઃ પણ રહી ગયેલા હોય તો તે શીઘ્ર સમાપ્ત થઈ જશે. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છાનો અંત અને ભ્રમનું નિરસન એક જ વાત છે. આ વાત સંત કબીરે સરળતાથી કહી છે. ઈચ્છા કાયા ઈચ્છા માયા ઈચ્છા જગ ઉપજાયા, કહે કબીર જે ઈચ્છા વિવર્જિત તાકા પાર ન પાયા. જ્યાં ભ્રમ નથી હોતો ત્યાં તે અપાર અને અવ્યક્ત છે. આ શરીરના જન્મનું કારણ ઈચ્છા જ છે. ઈચ્છા જ માયા છે,
ઈચ્છા જ જગતની ઉત્પત્તિનું કારણ છે. સો કામયત તદૈક્ષત બહુશ્યામ પ્રજાયે ઇતિ. કબીર કહે છે, જે સંપૂર્ણપણે ઈચ્છા રહિત છે તેનો પાર ન પમાય. તે અપાર અનંત અસીમ તત્વમાં ભળી જાય છે. યો કામો નિષ્કામ આપ્તકામ આત્મકામો ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈ સન બ્રહ્માપ્યતિ. જે કામના રહિત આત્મામાં સ્થિર આત્મ સ્વરૂપ છે એનું કદાપી પતન નથી થતું. તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે. શરૂઆતમાં અનંત ઈચ્છાઓ હોય છે અને અંતે તો પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા જ બાકી રહી જાય છે. જ્યારે આ ઈચ્છા પૂરી થઈ જાય છે ત્યારે ઈચ્છા જ મરી જાય છે. પરમાત્માથી મોટી કોઈ વસ્તુ હોત તો તમે એની ઈચ્છા જરૂર કરત. એનાથી આગળ કોઈ વસ્તુ જ ન હોય તો ઈચ્છા કોની થાય? જ્યારે પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ વસ્તુ અપ્રાપ્ત જ ન રહે તો ઈચ્છા સમૂળગી નષ્ટ પામે છે. ઈચ્છાનો અંત આવતા ભ્રમનો પણ અંત આવે છે. આ જ ભીષ્મનું ઈચ્છા મૃત્યુ છે. તો આ રીતે ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજય છે. જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી અવિદ્યાનું અસ્તિત્વ છે. ભ્રમ નષ્ટ થતા અવિદ્યાનો પણ અંત આવે છે. ભીમથી રક્ષિત એ લોકોની સેના જીતવી સરળ છે. ભાવરૂપી ભીમ, ભાવે વિદ્યતે દેવ. ભાવમાં એટલી ક્ષમતા છે કે જેનાથી અવિદિત પરમાત્મા પણ વિદિત થઈ જાય છે. ભાવ વસ્ય ભગવાન સુખ નિધાન કરુણા અયન. શ્રી કૃષ્ણે એને શ્રદ્ધા કહી છે. ભાવમાં એટલી ક્ષમતા છે કે તે પરમાત્માને પણ વશ કરી લે છે. ભાવથી જ સંપૂર્ણ પુણ્યમયી પ્રવૃત્તિનો વિકાસ થાય છે. ભાવ પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી મોટી છે કે પરમદેવ પરમાત્મા પણ પ્રગટ થઈ જાય છે. પરંતુ તે એટલો કોમળ, એટલો તરલ હોય છે કે આજે ભાવ છે તેને કાલે અભાવમાં રૂપાંતરિત થતા વાર નથી લાગતી. આજે તમે કહેશો કે મહારાજ બહુ સારા છે, કાલે એમ પણ કહી શકશો કે નહીં, અમે તો જોયું કે મહારાજ તો ખીર ખાતા હતા. ઘાસ પાત જે ખાત હૈ તિનહી સતાવે કામ, દૂધ મલાઈ ખાત જે તિનકી જાને રામ. ઈષ્ટમાં સહેજ પણ ન્યૂનતા પ્રતીત થાય તો ભાવ ડગમગવા લાગે છે. પુણ્યમયી પ્રવૃત્તિ વિચલિત બને છે. ઈષ્ટની સાથેનો સંબંધ તૂટી જાય છે. આથી ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવાનું કામ સુગમ છે. મહર્ષિ પતંજલિનો પણ આ જ નિર્ણય છે. સ તુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક કરેલી સાધના દ્રઢ હોય છે. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહઃ સિંહનાદમ વિનદ્યોચ્ચૈઃ શંખમ દધ્મૌ પ્રતાપવાન. આમ પોતાના બળાબળનો નિર્ણય લઈને શંખધ્વનિ થયો. શંખધ્વનિ પાત્રોના પરાક્રમની ઘોષણા છે કે જીત થતા કયું પાત્ર તમને શું આપશે. કૌરવોમાં વૃદ્ધ પ્રતાપશાળી પિતામાં ભીષ્મએ ઊંચા સાદે દુર્યોધનને હર્ષ ઉપજાવતો સિંહનાદ કરતો ભયપ્રદ શંખ વગાડ્યો. સિંહ પ્રકૃતિના ભયજનક પાસાનું પ્રતીક છે. ઘોર જંગલમાં નીરવ એકાંતમાં સિંહની ગર્જના કાનમાં પેસી જાય તો રૂવાડા ઊભા થઈ જશે, હૃદય કાંપવા લાગશે. અલબત્ત સિંહ તો તમારાથી માઇલો દૂર હશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. તે તો અભય સત્તા છે. ભ્રમરૂપી ભીષ્મ વિજયી નીવડે તો પ્રકૃતિના જે ભયરૂપી અરણ્યમાં તમે છો એનાથી પણ અધિક ભયના આવરણથી તમને બાંધી દેશે. ભયનું એક આવરણ વધુ ચડી જશે, ભય વધુ સઘન બનશે.
આ ભ્રમ ભય સિવાય બીજું કશું નહીં આપી શકે. આથી જ પ્રકૃતિમાંથી નિવૃત્તિ લેવી એ જ સાચો માર્ગ છે. સંસારમાં પ્રવૃત્તિ તો ભવાટવી છે, ઘોર અંધકારની છાયા છે. કૌરવોની ઘોષણા એનાથી વિશેષ કશું નથી. કૌરવો તરફથી ગમે તેટલા ઢોલ નગારા વાગે, પરંતુ આ બધા ભેગા થઈને ભય જ આપે છે, એનાથી વિશેષ કશું નહીં. પ્રત્યેક વિકાર કંઈ ને કંઈ ભય જ આપે છે. આથી એમણે ઘોષણા કરી કે તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યંત સશબ્દસ્તુ મૂલોऽભવत्. તે પછી તો અનેક શંખ, નગારા, ઢોલ, મૃદંગ અને રણશિંગા એક સાથે વાગી ઉઠ્યા, જેનો અવાજ ખૂબ ભયંકર હતો. આમ કૌરવોએ ભયનો સંચાર કરવા સિવાયની બીજી કોઈ ઘોષણા કરી ન હતી. બહિર્મુખી વિજાતીય પ્રવૃત્તિ સફળ થતા મોહમય બંધન વધુ દ્રઢ બને છે. હવે પુણ્યમયી પ્રવૃત્તિઓ તરફથી ઘોષણા થઈ, જેમાં સૌથી પહેલી ઘોષણા યોગેશ્વર શ્રી કૃષ્ણની હતી. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધમતુ. આ ઉપરાંત સફેદ અશ્વોવાળા, જેમાં સહેજ પણ કાલીમાનો દોષ નથી. સફેદ સાત્વિક નિર્મળતાનું પ્રતીક છે. મહતી સ્યંદને ભવ્ય રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક શંખ વગાડ્યા. અલૌકિકનો અર્થ છે લોકોથી પર. ત્રિલોક એટલે કે મૃત્યુલોક, દેવલોક અને બ્રહ્મલોક. જ્યાં સુધી જન્મ મરણનો ભય છે, ત્યાં સુધી આ તમામ લોકોથી અતિરિક્ત પારલૌકિક પારમાર્થિક સ્થિતિ પ્રદાન કરવાની ઘોષણા યોગેશ્વર શ્રી કૃષ્ણએ કરી. આ સોના ચાંદી કે લાકડાનો રથ નથી. રથ અલૌકિક છે, શંખ પણ અલૌકિક છે, અને આથી ઘોષણા પણ અલૌકિક છે. લોકોથી પર એકમાત્ર બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની આ ઘોષણા છે. આ સ્થિતિ તે કેવી રીતે પ્રદાન કરશે? પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયઃ પૌંડ્રમ દધમૌ મહાશંખમ ભીમકર્માવૃકોદરઃ. ઋષિકેશ, હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રી કૃષ્ણએ પાંચજન્ય શંખ વગાડ્યો. પાંચેય જ્ઞાનેન્દ્રિયોને પાંચ તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદ્ગુરુનું કામ છે. શ્રી કૃષ્ણ એક યોગેશ્વર સદ્ગુરુ હતા. શિષ્યસ્તેહમ, ભગવાન હું તમારો શિષ્ય છું. બાહ્ય વિષય વસ્તુઓને છોડીને ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કાંઈ ન જુએ, બીજું કાંઈ ન સાંભળે, બીજા કોઈનો સ્પર્શ ન કરે, એ સદ્ગુરુના અનુભવ સંચાર ઉપર આધાર રાખે છે. દેવદત્તમ ધનંજય, દૈવી સંપત્તિને આધીન અનુરાગ એટલે અર્જુન. ઈષ્ટને અનુરૂપ લગાવ, જેમાં વિરહ, વૈરાગ્ય, અશ્રુપાત હોય, ગદગદ ગીરા નયન બહ નીરા, રોમાંચ હોય. ઈષ્ટ સિવાય બીજી કોઈ વિષય વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ન થાય, એને જ અનુરાગ કહે છે. આમતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળી દૈવી સંપત્તિ ઉપર પરમદેવ આધિપત્ય મેળવી લે છે. આનું બીજું નામ ધનંજય પણ છે. ધન તો બાહ્ય સંપત્તિ છે, જેનાથી શરીરનું રક્ષણ થાય છે.
આત્મા સાથે એને સંબંધ નથી. આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ નિજ પૂંજી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કએ મૈત્રેયીને આજ સમજાવ્યું કે ધનથી સંપન્ન પૃથ્વી પર આધિપત્ય મેળવવાથી અમૃત તત્વની પ્રાપ્તિ થતી નથી. એનો ઉપાય તો આત્મિક સંપત્તિ જ છે. ભયાનક કર્મવાળા ભીમસેને પૌંડ્ર અર્થાત પ્રીતિ નામનો મહાશંખ વગાડ્યો. ભાવ હૃદયમાંથી જન્મે છે અને હૃદયમાં જે નિવાસ કરે છે. આથી એનું નામ વૃકોદર છે. તમારો લગાવ બાળકમાં હોય છે, ખરેખર તો આ લગાવ હૃદયમાં હોય છે, જે બાળકમાં જઈને મૂર્ત થાય છે. આ ભાવ ખૂબ શક્તિશાળી હોય છે. ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવમાં પ્રીતિ રહેલી છે. આથી ભીમે પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. ભાવ મહાન અને બળવાન છે, પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા જ. રામચરિત માનસમાં કહ્યા પ્રમાણે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રકટ હો હી મેં જાના.